i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગંભીરા નદી કાંઠે ખનીજ માફિયાઓનો બેફામ આતંક। મહીસાગર નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનનના ગંભીર આક્ષેપો। આંકલાવ તાલુકાના ગંભીરા વિસ્તાર અને મહીસાગર નદી કાંઠે ગેરકાયદેસર ખનીજ ખનન અને રેતી ચોરોના ગંભીર આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ બીટુ રાજોડ અને મિતુલ નામની ત્રિપુટી દ્વારા સરકારની મંજૂરી વિના મોટા પાયે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। ગંભીરા બ્રિજમાં પણ મોટા પાયે ચલાવતા રેતી ખનન કૌભાંડમાં ગોપાલકો તેમજ i7 ગુજરાતી ન્યૂઝમાં વારંવાર અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા છતાં પણ જવાબદાર તંત્ર મૌન દર્શક બની રહ્યું છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ મહીસાગર નદીના કેટલાય કિલોમીટર લાંબા પટ્ટામાં દિવસ રાત હિટાચી મશીનો અને ડમ્પરો મારફતે રેતીનું ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે। વધુમાં નદીના વહેતા પાણી વચ્ચે વાહનોની અવરજવર માટે પણ રસ્તો બનાવી દેવામાં આવ્યો હોવાના દાવાઓ થઈ રહ્યા છે, જે તંત્રની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઊભા કરે છે। સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે કે નદીની વચ્ચે બનેલો રસ્તો અને ખુલ્લામ ચાલતું ખનન સામાન્ય લોકોને સ્પષ્ટ દેખાય છે, પરંતુ ખનિજ વિભાગ, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગને કેમ દેખાતું નથી? જો આ પ્રવૃત્તિ ગેરકાયદેસર છે તો અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી, અને જો કાયદેસર છે તો તેની મંજૂરી કોણે આપી? સ્થાનિકોના જણાવ્યા મુજબ નદીના પટમાંથી મોટી સંખ્યામાં રેતી કાઢી અને ડમ્પરો ભરવામાં આવે છે, જેના કારણે સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન થવાની સંભાવના છે। સાથે સાથે નદીના પર્યાવરણ અને કુદરતી સંપત્તિને પણ ગંભીર નુકસાન પહોંચી રહ્યું હોવાનું માનવામાં આવે છે। આ સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે કે નદી વચ્ચે રસ્તો કોણે બનાવ્યો? ગેરકાયદેસર રેતી ખનન સામે કાર્યવાહી કેમ થતી નથી? હિટાચી મશીનો અને ડમ્પરો કોના આશીર્વાદથી ચાલી રહ્યા છે? ખનિજ વિભાગ અને સ્થાનિક તંત્રની ભૂમિકા શું છે? સરકારને થતું રોયલ્ટીનું નુકસાન કોણ ભરપાઈ કરશે? સ્થાનિક નાગરિકોએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર આ ગંભીર આક્ષેપોને ધ્યાનમાં લઈ કાર્યવાહી કરે છે કે પછી ખનિજ માફિયાનો બેફામ ખેલ યથાવત ચાલુ રહેશે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। કોનું છે ભગત? ડમ્પર કોનું છે? હે? રાજુભાઈ વોર્ડ। એમ નહીં, કોનું ડમ્પર કોનું છે? એ કોણ? રેતી કઈથી લાવે છે? ગંભીરાથી? લીડ નંબર કયો છે? લીડ નંબર કયો છે? મને ખબર હોય કઈ એટલે જ કહું છું।